શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટને કહે છે કે વૈષ્ણવે ભગવત સેવામાં અંતરાય ન આવે તેવો ભાવ રાખવો. સેવા માટે લૌકિક, કુટુંબી, પાડોશી કે રાજા અને દેશકાલ તરફથી આવી પડેલું દુઃખ સહન કરવું. એમ સમજવું કે આ દુઃખ તો દેહ સંબંધી છે, મારે તો ભગવત સેવામાં કોઈ જાતનું દુઃખ નથી. દુઃખ અને સુખ તો સ્વર્ગથી માંડી નર્ક સુધી અને જગતમાં જ્યાં જઈએ ત્યાં મળવાના છે. પણ ભગવત સેવા પરમ દુર્લભ છે. જ્યારે પ્રભુ પરમ કૃપા કરે ત્યારે ભગવત સેવાનો યોગ બને. જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી દુઃખ છે. લૌકિક દુઃખ મારી સાથે નથી. દુઃખ સુખ સહન કરવા. ભગવત સેવા એ મારા જન્મ જન્માંતરનું કલ્યાણ કરશે. તેથી આ જન્મમાં દુઃખ થયું તો શું, પણ ભગવત સેવા તો થાય છે ને. લૌકિક દ્રવ્ય વગેરે એકઠા કરવામાં આ જીવ દેશ વિદેશમાં જઈ કેટલું દુઃખ સહન કરે છે. એ તુચ્છ પદાર્થ છે. આ સેવા મહા અલૌકિક છે. એમાં જો દુઃખ આવે તો આનંદ અનુભવતા સહન કરવું. મન ભગવાનની સેવામાં લગાડવું અને શ્રી ઠાકોરજીની સામગ્રીનો નેગ બાંધવો. નેગમાં સહેજ પણ કમી કરવી નહીં. પોતાનું સામર્થ્ય જોઈને નેગ કરવો. નેગ બાંધ્યા પછી ના કરે તો પ્રભુને શ્રમ થાય. ભક્તિ માર્ગમાં પ્રભુ નેગની અપેક્ષા રાખે છે. એ લૌકિક દ્રષ્ટાંતથી સમજવું. ઘરમાં 5 માણસ હોય તો વૈષ્ણવો પોતાને ત્યાં આવશે એનો ખ્યાલ રાખી રસોઈ થોડી ના થાય એ માટે વધુ નેગ બાંધવો, જેથી અચાનક આવનાર વૈષ્ણવ સમાઈ જાય. વૈષ્ણવ સેવામાં ચતુર હોય તેની પાસે સેવા કરાવવી. સેવા સામગ્રી વધારે હોય તો વાંધો નહીં. કોઈને સુંદર માળા ગૂંથતા આવડે, કોઈ બીડા સરસ બાંધી જાણે, કોઈ સુગંધી અત્તર ફૂલેલ, ચૂવો, અરગજા અને રીતભાંતિ સારી રીતે જાણતો હોય તેની પાસેથી તે સેવા શીખવી. કોઈ કુલ્હે ટીપારો, મુકુટ અને વાઘા વસ્ત્ર બનાવવામાં ચતુર હોય તો તેના દ્વારા કામ કરાવવું. આ પ્રમાણે પ્રીતિપૂર્વક સેવા કરે તો એ અનેક ગણી ગણાય. પ્રીતિ વગર પ્રભુ કશાનો પણ અંગીકાર કરતા નથી. જેમાં ઓછા ગુણ હોય તેની પાસે પણ પ્રેમપૂર્વક સેવા કરાવવી. પોતાની અંદર કંઈ ગુણ ના હોય તો વૈષ્ણવ પાસે શ્રદ્ધાપૂર્વક પૂછી લેવું. એક વખત શ્રી ગોકુલનાથજીએ શ્રી ગુસાઈજી પાસે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો અંગે પ્રશ્ન કર્યો. શ્રી ગુસાઈજી ચાચા હરિવંશજી અને નાગજી ભટ્ટ વગેરે ભગવદીઓ માટે શ્રી ગોકુલનાથજી પ્રત્યે પોતે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો શ્રી મુખે કહેશે એ સાંભળીને ચાચા હરિવંશજી તથા નાગજી ભટ્ટ વગેરે અનેક અંતરંગ ભગવદીઓ મનમાં ખૂબ જ પ્રસન્ન થયા. પછી શ્રી ગોકુલનાથજી પોતાની બેઠકમાં પધાર્યા. એવો શ્રી ગુસાઈજીના વચનામૃતોનું અનુસંધાન પોતાના મનમાં કરી રહ્યા હતા. ત્યારે શ્રી ગોકુલનાથજીના સખા કલ્યાણ ભટ્ટે આવીને શ્રી ગોકુલનાથજીને દંડવત પ્રણામ કર્યા. આપણે પણ દંડવત પ્રણામ કરીએ. પણ શ્રી ગોકુલનાથજી તો કંઈ બોલ્યા નહીં. તેઓ પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત રસમાં મગ્ન હતા અને અપૂર્વ આનંદ અનુભવી રહ્યા હતા. કલ્યાણ ભટ્ટ તો હાથ જોડીને ઊભા રહ્યા. 4 ઘડી પછી શ્રી ગોકુલનાથજીએ ઊંચી નજર કરી કલ્યાણ ભટ્ટ સામે જોયું. ત્યારે કલ્યાણ ભટ્ટે દૂરથી દંડવત પ્રણામ કર્યા. ત્યારે શ્રી ગોકુલનાથજીએ શ્રી મુખે કલ્યાણ ભટ્ટને પૂછ્યું, તમે ક્યારના આવ્યા છો? મને આવ્યાને 4 ઘડી વીતી એમ
કલ્યાણ ભટ્ટે જવાબ આપ્યો. શ્રી ગોકુલનાથજી પ્રસન્ન થઈને બોલ્યા કે આજે શ્રી ગુસાઈજીએ મને પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો કહ્યા, પણ પુષ્ટિ માર્ગની રીતે તો બહુ કઠણ છે, જે નભે નહીં. કલ્યાણ ભટ્ટે શ્રી ગોકુલનાથજીને વિનંતી કરી, કૃપાનાથ, કંઈક મારા લાયક હોય તો અનુગ્રહ કરી મને કહો. આપના શ્રી મુખે સાંભળવાનો મારો મનોરથ છે. પુષ્ટિ માર્ગની રીત મહા કઠણ છે, પણ મારા જેવાને તો સાંભળવાનું પણ દુર્લભ છે. આ વાત સાંભળી શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટ ઉપર ખૂબ પ્રસન્ન થયા. એવો શ્રીએ આજ્ઞા કરી કે આ વાત બીજા કોઈને કહેવાની નથી. તમે ભગવદીય છો, તેથી તમને કહું છું. ધ્યાનથી સાંભળો અને પોતાના મનમાં ધારણ કરજો. ધ્યાન આપજો. અહીં ગોકુલનાથજીએ કહ્યું કે આપ કોઈ બીજાને કહેવાની નથી. એટલે જેને પુષ્ટિ માર્ગમાં રુચિ હોય, પુષ્ટિ માર્ગના પથે ચાલવું હોય, વૈષ્ણવ હોય, અન્ય માર્ગી ન હોય, તેને આ વાત કહેવાની છે. અહીં તો ચોખ્ખું ભગવદીયને કહેવાની છે એમ કહ્યું છે. તો ચાલો ને આપણે વૈષ્ણવના કર્તવ્ય શું છે, તેમજ ભગવત સેવા મન પરોવીને કઈ રીતે કરવી, એ શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃતમાંથી થોડુંક ભાવદર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માના ટોરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટને કહે છે કે વૈષ્ણવે ભગવત સેવામાં અંતરાય ન આવે તેવો ભાવ રાખવો. સેવા માટે લૌકિક, કુટુંબી, પાડોશી કે રાજા અને દેશકાલ તરફથી આવી પડેલું દુઃખ સહન કરવું. એમ સમજવું કે આ દુઃખ તો દેહ સંબંધી છે. મારે તો ભગવત સેવામાં કોઈ જાતનું દુઃખ નથી. દુઃખ અને સુખ તો સ્વર્ગથી માંડી નર્ક સુધી અને જગતમાં જ્યાં જઈએ ત્યાં મળવાના છે. પણ ભગવત સેવા પરમ દુર્લભ છે. જ્યારે પ્રભુ પરમ કૃપા કરે ત્યારે ભગવત સેવાનો યોગ બને. જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી દુઃખ છે. લૌકિક દુઃખ મારી સાથે નથી. દુઃખ સુખ સહન કરવા. ભગવત સેવા એ મારા જન્મ જન્માંતરનું કલ્યાણ કરશે. તેથી આ જન્મમાં દુઃખ થયું તો શું, પણ ભગવત સેવા તો થાય છે ને. લૌકિક દ્રવ્ય વગેરે એકઠા કરવામાં આ જીવ દેશ વિદેશમાં જઈ કેટલું દુઃખ સહન કરે છે. એ તુચ્છ પદાર્થ છે. આ સેવા મહા અલૌકિક છે. એમાં જો દુઃખ આવે તો આનંદ અનુભવતા સહન કરવું. મન ભગવાનની સેવામાં લગાડવું અને શ્રી ઠાકોરજીની સામગ્રીનો નેગ બાંધવો. નેગમાં સહેજ પણ કમી કરવી નહીં. પોતાનું સામર્થ્ય જોઈને નેગ કરવો. નેગ બાંધ્યા પછી ના કરે તો પ્રભુને શ્રમ થાય. ભક્તિ માર્ગમાં પ્રભુ નેગની અપેક્ષા રાખે છે. એ લૌકિક દ્રષ્ટાંતથી સમજવું. ઘરમાં 5 માણસ હોય તો વૈષ્ણવો પોતાને ત્યાં આવશે એનો ખ્યાલ રાખી રસોઈ થોડી ના થાય એ માટે વધુ નેગ બાંધવો, જેથી અચાનક આવનાર વૈષ્ણવ સમાઈ જાય. વૈષ્ણવ સેવામાં ચતુર હોય તેની પાસે સેવા કરાવવી. સેવા સામગ્રી વધારે હોય તો વાંધો નહીં. કોઈને સુંદર માળા ગૂંથતા આવડે, કોઈ બીડા સરસ બાંધી જાણે, કોઈ સુગંધી અત્તર ફૂલેલ, ચૂવો, અરગજા અને રીતભાંતિ સારી રીતે જાણતો હોય તેની પાસેથી તે સેવા શીખવી. કોઈ કુલ્હે ટીપારો, મુકુટ અને વાઘા વસ્ત્ર બનાવવામાં ચતુર હોય તો તેના દ્વારા કામ કરાવવું. આ પ્રમાણે પ્રીતિપૂર્વક સેવા કરે તો એ અનેક ગણી ગણાય. પ્રીતિ વગર પ્રભુ કશાનો પણ અંગીકાર કરતા નથી. જેમાં ઓછા ગુણ હોય તેની પાસે પણ પ્રેમપૂર્વક સેવા કરાવવી. પોતાની અંદર કંઈ ગુણ ના હોય તો વૈષ્ણવ પાસે શ્રદ્ધાપૂર્વક પૂછી લેવું. પોતાના
ગુણોનું અભિમાન ન કરવું, જગ્યાએ જગ્યાએ કહેતા ફરવું નહીં, પ્રીતિપૂર્વક વૈષ્ણવને બતાવવા. આપણા પછી નવો વૈષ્ણવ થયો હોય તો એને શ્રેષ્ઠ ન જાણવો, પણ આપણી પહેલા જે વૈષ્ણવ બન્યો હોય તેની મર્યાદા રાખવી. એમ જાણવો કે એ ભાગ્યશાળી છે, મારા કરતાં મોટો છે. પ્રભુએ નાનપણથી એનો અંગીકાર કર્યો છે. ભગવત ધર્મને નાનો કે મોટો ગણવો નહીં. પ્રભુની કૃપા વિચારવી. કોઈને શરણે આવતા જ દશા સુધરી જાય છે, કોઈને જન્મારો વીતતા કંઈ સૂઝતું નથી. આ પુષ્ટિ માર્ગમાં કોઈ નાના મોટાનું પ્રમાણ નથી, માત્ર કૃપાનો જ વિચાર રહે છે. પુષ્ટિ માર્ગમાં જે શરણે આવે તેને પોતાનો જ્ઞાતિબંધુ સમજવો, બીજાને વિજાતીય જાણવા. તેથી તો પોતાના સંપ્રદાયને ગુપ્ત રાખવો. જે વસ્તુ પુષ્ટિ માર્ગમાં અંગીકાર પાત્ર છે તે સમર્પવી, એનો જ પ્રસાદ લેવો. તરબૂચ, મૂળા, ગાજર વગેરે નિષિદ્ધ વસ્તુઓ વર્જિત છે, એ ક્યારેય લેવી નહીં. બીજા શાસ્ત્રોમાં રીંગણા વર્જિત છે, પણ પુષ્ટિ માર્ગમાં એ લેવાય છે. તેથી સુખપૂર્વક ભોગ ધરી પ્રસાદ લેવો. મીઠું નાખ્યું હોય તેવું ઘીએ વઘારેલું શાક અને ખીર શાસ્ત્રમાં સખડી કહેવાય છે, પણ પુષ્ટિ માર્ગમાં તે અનસખડી કહેવાય છે. તે અનસખડીની રીતે કરવા. ચૂલા પરથી ઉતારી જુદા વાસણમાં કાઢી શાકમાં મીઠું પધરાવવું. થોડુંક કરવામાં આવે તો પણ પુષ્ટિ માર્ગની રીતિ પ્રમાણે ઘણું જ મોટું છે. અન્ય માર્ગની ક્રિયાથી આનું કંઈ પણ ફળ મળે નહીં. ગીતાજીમાં કહ્યું છે કે પોતાની પ્રણાલી સાચવતા મરી જવાય તો એ શ્રેયસ્કર છે, પણ પારકાની પ્રણાલીમાં ભય રહેલો છે. પારકી પ્રણાલી જે પાડે તેના કોઈ કામ પૂરા થાય નહીં. પોતાના પુષ્ટિ માર્ગની રીત પ્રમાણે થોડુંક પણ કરવું જોઈએ. શ્રી આચાર્યજીનો આશ્રય કરે તો એના વર્તનથી પ્રભુ પ્રસન્ન થાય. પોતાના મનમાં ઉત્સાહ વધે. પોતે જેટલું બને તેટલું કરવું. લૌકિકની પ્રતિષ્ઠા કે મર્યાદાથી કરવું નહીં. લોક પ્રતિષ્ઠા માટે જે વસ્તુઓ હોય તેનો પ્રભુ અંગીકાર કરે નહીં. જો કે મહાન શ્રી આચાર્યજી મહાપ્રભુજીની કાનીથી કરે તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય. જ્યારે પોતાના પ્રભુ પ્રસન્ન થાય ત્યારે શું કહેવાનું હોય. તેથી પ્રભુમાં એક મનની અપેક્ષા છે. શ્રી ઠાકોરજીને કોઈ વાતની કમી નથી. માત્ર વૈષ્ણવમાં જેવો ભાવ હોય તેવો અંગીકાર કરે છે અને તે પ્રમાણે દાન કરે છે. તેથી વૈષ્ણવે પોતાની યોગ્યતા ત્યજીને શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય કરવો. વ્યવહાર, વેપાર, ધંધો કરતા ભગવદ ઈચ્છાથી જે પ્રાપ્ત થાય તેમાંથી શ્રીજીનો ભાગ પહેલો કાઢવો. પછી પોતાના ગુરુની ભેટ કાઢવી. બંને થેલીઓ જુદી જુદી કરીને મૂકવી. જ્યારે ગામમાં કોઈ વૈષ્ણવની પાસે જમા થતી હોય તો ભેટનું દ્રવ્ય પોતાને ત્યાં રાખવું નહીં. શી ખબર છે, કોઈ વખત પૈસાની મુશ્કેલી આવી પડે, ક્ષણમાં ધર્મ છૂટી જાય. પૈસો કોઈક વખતે ભગવત ધર્મનો નાશ કરે છે. ગામમાં કોઈ પ્રામાણિક વૈષ્ણવ હોય તો જ્યારે શ્રીજીનો ભેટીયો આવે ત્યારે તત્કાલ ભેટ કરી દેવી. વિચારવું કે હું જ જઈ રહ્યો છું. ગામમાં ગુરુ હોય ત્યારે ભેટ કાઢીને તત્કાલ મૂકવી. બીજા ગામમાં હોય તો વ્યવસ્થા કરી કોઈની સાથે ભેટ મોકલાવી. કારણ કે આ કળિયુગમાં દ્રવ્ય અને પારકી સ્ત્રી આ બે ધર્મનો નાશ કરે છે. શ્રી ભાગવતજીમાં કહ્યું છે કે લાકડાની પૂતળીનો પણ સંગ કરવો નહીં. ચિતરેલી પૂતળીને જોવાથી પણ મનમાં વિકાર થાય. તેથી પારકી સ્ત્રીને પોતાનું મોત સમજવી. શ્રી ગોવર્ધનધારી કે પોતાના ગુરુના દર્શનમાં સદા સર્વદા આરતી રાખવી. એમ જાણવું કે હું 2-4 વખત જઈ આવ્યો છું. જેમ જેમ દર્શન કરે તેમ તેમ વધારે તાપનો અનુભવ કરે. ત્યારે સમજવું કે મને કૃપા કરીને દર્શનનું ફળ આપ્યું છે. એ જ પ્રમાણે શ્રી યમના પાન કરવાનો તાપ અનુભવવો.
શ્રી ગોવર્ધનનાથના સેવકો વ્રજમાં રહે છે તેમના દોષ મનમાં લાવવો નહીં. શાસ્ત્રોમાં કહ્યું છે કે આ જગત શ્રી ઠાકોરજીનું ક્રીડા સ્થળ છે. આખું જગત લાકડાની પૂતળી છે. એ પ્રભુના નચાવવાથી નાચે છે. બુદ્ધિના પ્રેરક શ્રી કૃષ્ણના ચરણ કમલ જેવી પ્રેરણા કરે છે તે પ્રમાણે જીવ ચાલે છે. કોઈના દોષ જોવા નહીં. સારી વાત હોય તો સમજાવવી, ન સમજે તો ભગવદ ઈચ્છા જાણી દોષ બુદ્ધિ ન રાખવી. આ પ્રમાણે આખા જગતને જોવું. એમાં પણ શ્રીજી સંબંધી વ્રજ સંબંધી છે તે તો પ્રભુના જ છે. તેથી એઓને અલૌકિક જાણવા, એમની સેવા ટેલ બની આવે તે કરવી. આવા ઉત્તમ સ્થળમાં અપરાધ કરવામાં ભય રાખવો, કારણ કે બીજા ઠેકાણે કરેલું પાપ ઉત્તમ જગ્યાએ જવાથી છૂટી જાય છે, પણ ઉત્તમ સ્થળમાં કરેલું પાપ વજ્રલેપ બની જાય છે. તેથી અપરાધ કરતા પહેલા ભય રાખવો. પવિત્ર સ્થળમાં જેઓ રહે તેમની સાથે ખોટી વાત કરવી નહીં. એમની વાતો પોતાના કાનમાં સાંભળવી નહીં. ત્યારે જ ભાવ દ્રઢ થાય, પ્રભુ પ્રસન્ન થાય. શ્રીમદ ભાગવતજીના 1 કે 2 જેટલા બને તેટલા અધ્યાયોનો પાઠ કરવો. માર્ગના ગ્રંથોનો પાઠ કરવો. આ માર્ગના ગ્રંથોના વિવરણ સાંભળ્યા વગર પ્રભુમાં મન લગાડવું નહીં, કેમ કે ગ્રંથ વગર પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો જાણી શકાશે નહીં. વૈષ્ણવના મુખથી સાંભળે ત્યારે શ્રી આચાર્યજી, શ્રી ગુસાઈજી તથા પુષ્ટિ માર્ગની સેવા ક્રિયા આ બધી વસ્તુનું અલૌકિક જ્ઞાન થાય. ધ્યાન આપજો, વૈષ્ણવના મુખથી સાંભળે ત્યારે શ્રી આચાર્યજી, શ્રી ગુસાઈજી તથા પુષ્ટિ માર્ગની સેવા ક્રિયા આ બધી વસ્તુનું અલૌકિક જ્ઞાન થાય અને ત્યારે જ પ્રીતિ વધે. જ્યાં જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે સર્વ કાર્ય સિદ્ધ થાય. શ્રી સુબોધિનીજી વલ્લભ વાંચે અગર કોઈ નિવેદીના મુખે સાંભળે, લીલાનો ભાવ સાંભળી પોતાના હૃદયમાં સ્થિર રાખે. ભગવત જ્ઞાનનો મહિમા પ્રીતિ વગર થાય નહીં. શ્રવણ વગર જ્ઞાન વધે નહીં. તેથી ભગવદ્ વાર્તાનું શ્રવણ આવશ્યક છે. આવું શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ નવરત્નમાં કહ્યું છે કે અમે નિવેદન કરાવ્યું છે, પરંતુ ભગવદીયના સંગ અને શ્રવણ વગર જ્ઞાન વધે નહીં. જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રભુ પ્રસન્ન થાય નહીં. જેમ જગતમાં દ્રવ્યનું જ્ઞાન છે તેથી દ્રવ્યમાં પ્રીતિ છે, કારણ કે દ્રવ્યનો ગુણ જ્ઞાન છે. સેવા કાર્ય સંસારમાં કરવું, એવી જ રીતે પ્રભુના ગુણોથી પ્રભુનું જ્ઞાન થાય. સર્વોપરી જાણીને પ્રીતિ કરી હોય તો બધા અલૌકિક કાર્યો સિદ્ધ થાય. આ માર્ગના અષ્ટછાપના કીર્તન ગાવામાં અને સાંભળવામાં પ્રીતિ રાખવી, કેમ કે પુષ્ટિ લીલાના કીર્તન અષ્ટછાપના છે. અન્ય માર્ગના કીર્તન યુગે યુગે અંશકલાથી પ્રકટ થતા શ્રી કૃષ્ણના હોય છે. અન્ય માર્ગના કીર્તન અંશકલાથી પ્રકટ થતા શ્રી કૃષ્ણના હોય છે. તેથી સમજવું કે અન્ય માર્ગીય કીર્તનમાં પોતાના શ્રી ઠાકોરજીની લીલા નથી. આવું જાણીને આ માર્ગના કીર્તન સાંભળવા. કોઈ અન્ય માર્ગીય અષ્ટછાપના પદો ગાય તો એના મુખેથી એ સાંભળવા નહીં. જેમ યમના જળ બીજાના વાસણમાં હોય તો તે પુષ્ટિ માર્ગીથી કેવી રીતે પીવાય? જો પીએ તો ભ્રષ્ટ થઈ જાય. તેથી તો અષ્ટછાપના કીર્તન ભાવથી વૈષ્ણવના મુખથી સાંભળે. શ્રી ઠાકોરજીની આગળ દંડવત પ્રણામ કરે. શ્રી ઠાકોરજીના દર્શન કરી સેવા કરી પછી બીજી જગ્યાએ જાય ત્યારે અપરાધ નિવારણ થાય. શ્રી ઠાકોરજીના સન્મુખ દંડવત પ્રણામ કરીને ડાબી અને જમણી બાજુ મોં રાખીને દંડવત પ્રણામ કરે. ઠાકોરજીની પીઠ પાછળ દંડવત પ્રણામ કરી બેસવું નહીં.
શ્રી ઠાકોરજીની પીઠ પાછળ બહિર્મુખતા હોય છે. દામોદર લીલાના પ્રસંગમાં શ્રી આચાર્યજીએ લખ્યું છે કે યશોદાજી શ્રી ઠાકોરજીને પકડવા આવ્યા ત્યારે શ્રી ઠાકોરજી દોડ્યા. જેમ જેમ એમની પીઠ દેખાય ને તેમ તેમ ક્રોધ વધે અને સ્નેહ છૂટી જાય. તેથી પ્રભુની સન્મુખ રહેવું અને પોતાના ગુરુનું સ્વરૂપ હૃદયમાં લાવી દંડવત પ્રણામ કરવી, વિજ્ઞપ્તિ કરવી કે મહારાજ, હું સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યો છું. આપ હાથ ઝાલીને કાઢો તો બહાર આવી શકું. બહાર આવવાનું સામર્થ્ય મારામાં નથી. હું આપને શરણે છું. સેવાનો ચોર છું. સાધનહીન છું. આપને શરણે ગયા સિવાય મારે બીજે ક્યાંય કોઈનો આશરો નથી. મારા જેવા પતિત અધમનો ઉદ્ધાર કરવાને એક આપ જ સમર્થ છો. જો આપની કૃપા થશે તો પ્રભુ પણ પ્રસન્ન થશે. પોતાના ઘરમાં જે સ્વરૂપ હોય ને એમાં પ્રભુભાવ અને ગુરુભાવ બંને રાખવા. મુખારવિંદ્રૂપ શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. આ પુષ્ટિ માર્ગમાં ભાવ એ જ મુખ્ય છે. લૌકિક દ્રષ્ટાંતથી કહીએ તો જેમ એક દેહ સંબંધ, બીજો ભાવ સંબંધ. દેહ સંબંધ પોતાની દીકરી, ભાવ સંબંધ પોતાની પુત્રવધુ. દીકરી દેહથી પ્રકટ થઈ છે પણ પારકા ઘરની પાળેલી પોષેલી થવાની છે, અહીંની નથી. અને પુત્રવધુ છે એ બીજાએ પાળેલી હોવાથી બીજાની દીકરી ભાવ સંબંધી વહુ તરીકે ઘરમાં આવી ઘરની માલિક બને છે. કેમ કે અહીં ભાવ સંબંધ રડ છે. દાખલા તરીકે દેહ સંબંધી યાદવો હતા, તેમને ક્ષોભ થયો. ભગવત સંબંધી વ્રજ ભક્તો હતા, તેમને પોતાના કર્યા. એવી જ રીતે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રગટ કરીને બ્રહ્મ સંબંધ કરાવી ભાવ સંબંધ દ્રઢ કર્યો, દાન કર્યું. પતિવ્રતા ધર્મ પાળે તો પતિ પ્રસન્ન થાય. એવી જ રીતે વૈષ્ણવે સાક્ષાત પુરુષોત્તમને પોતાના પતિ જાણી એમના સેવા સ્મરણમાં તન મન ધન બધું સમર્પિત કરવું તો પ્રભુ પ્રસન્ન થાય. આ પ્રમાણે શ્રી ગોકુલનાથજીએ કલ્યાણ ભટ્ટને કહેલું. આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત કોઈની આગળ કહેવો નહીં, માત્ર અનન્ય ભગવદીય હોય તેને જ સંભળાવવું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોકુલનાથજી કહે છે ભગવત સેવા મન પરોવીને કરવી. શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટને ભગવદીઓના લક્ષણ કહે છે. ભગવદીએ મન પરોવીને ભગવત સેવા કરવી. રાજભોગ આરતી પછી એકાંતમાં 2-4 ઘડી જેવી સગવડ હોય તેમ બેસીને માનસી સેવા કરવી. નખશીક સુધીના બધા શ્રૃંગારનું ધ્યાન ધરી ઋતુ પ્રમાણે તથા માનસી રીતિ અનુસાર નાહી મંદિરમાં જઈ પોતાના હાથે શ્રૃંગાર ધરાવવા. પછી ભાવનામાં જ સુંદર સામગ્રી કરીને આરોગાવવી. રાજભોગ સુધીની બધી ભાવના કરવી. મહાપ્રસાદ લીધા પહેલા કોઈ વૈષ્ણવ આવેલો હોય તો પહેલા તેને પ્રસાદ લેવડાવવો. પછી પોતે લઈ સમાધાન કરી માનસી સેવા કરી મહાપ્રસાદ લેવો. એ જ પ્રમાણે ઉત્થાપનથી શયન સુધી બધી ભાવના કરવી. કુંજ વગેરેની ભાવના અત્યંત દુર્લભ હોય છે. પોતાનું મન લૌકિકમાં આસક્ત હોય તો કરવી નહીં. શ્રી મહાપ્રભુજીએ જાતે કૃપા કરીને આટલું દાન આપ્યું છે. દાસ જાણીને બીજી પણ કૃપા કરશો એમ પ્રાર્થના કરવી. પ્રથમ ભાવનામાં પ્રભુના શ્રૃંગારમાં મન લગાવવું. મન જન્મની અવિદ્યાને લીધે ભગવત સ્વરૂપમાં લાગે નહીં. એ માટે શ્રૃંગારમાં અદ્ભુત છબી જોઈને શ્રૃંગાર થાય ત્યારે જ કામ બને. કલ્યાણ ભટ્ટે શ્રી ગોકુલનાથજીને વિનંતી કરી કે હે મહારાજ, કોઈ શ્રૃંગારનું વર્ણન કરી સંભળાવો. ત્યારે શ્રી ગોકુલનાથજી શ્રૃંગારનું વર્ણન કરવા લાગ્યા. પહેલા શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં મન લગાવવું. પરમ કોમળ સુકુમાર ચરણોમાં બધા જ ચિહ્નો રહેલા છે. વડના કૂણા પાનની જેમ ચરણો
લાલ હોય છે. વામ ચરણ પુષ્ટિ મર્યાદા ભક્તિ, પછી પુષ્ટિ ભક્તિ સ્થિર કરીને મર્યાદા ભક્તિ કરવી. ચરણોમાં 10 નખ, એમાં એમની કાંતિ ચંદ્રની જેમ તાપહરણ હોય છે. એની ઉપર ધ્યાન ધરતા ચરણના ઝાંઝર વગેરે નખમાં જડેલા આભૂષણ, એની ઉપર પાન જેવા ફળ, એ ઉપર ઝેરી હોય. પાન, ઝાંઝર, કડી સાંકડા એનું સ્મરણ કરવું. શ્યામ મનોહર ઘૂંટી, એની ઉપર ઘૂઘરા, એની ઉપર કેળના થાંભલા જેવા સાથળ, એની ઉપર સિંહ જેવી પાતળી કેળ, તેની ઉપર કંદોરો અને પિતાંબર. ધોતિયું કે પાયજામો, સાડી, ત્રિવલી, એની ઉપર વિશાળ હૃદય, એની ઉપર ચોકી, પદક, દુગદુગી, ચંપાની કડીઓ, પરોવેલી વૈજંતી માલા, મોતીની માલા, સોનાની માળા, કુંદની કડીઓની માળા, એની ઉપર શ્રીકંઠ, શ્યામલ ગળું, બંને ભુજાઓ ઉપર બાજુબંધ, જડાઉ, ફૂંદણા, શ્યામ વલય, પહોંચી, કંગન, જડાઉ ફૂલ, 10 નખાવલી, શ્રીહસ્તમાં લાલ મોરલી, ચીબુક ઉપર હીરો, હોઠ નીચે મંદ મુસ્કાન, દંત કાંતિ, કોટી વિદ્યુત લાવણ્ય, એની આગળ રાતા હોઠ, પોપટની ચાંચ સરખું નાક, મોતી જેવા ચળકતા 2 નેત્ર, લાલ દોરા, ઉજ્જવલતા, એમાં વાંકી ચિતવન, 5 પ્રકારના કટાક્ષ, મનોહર 2 ખભા, ધનુષની જેમ સુંદર કપાળ, એની ઉપર કંકુ, કેસર અને કસ્તુરીનું તિલક, ભવા ઉપર મેષનું ટપકું, વાંકડિયા ઘૂઘરિયા વાળ, બંને કાનોમાં મોરની આકૃતિ કે મકરાકૃતિ કુંડળ, તેની ઉપર કર્ણિકા, માથા ઉપર મુકુટ, કુલ્હે પાઘ, ગોવાળ પાઘડી, ફેંટા, દુમાલો, સહેરો, જાતની ટોપીઓ, 8 પ્રકારમાં રંગમાં રંગાવેલી જડાઉ વનમાલા, ગુંજામાલા, ચરણારવિંદમાં તુલસીની સુગંધ અને ભક્તજનોની સાથે હાસ્ય વિનોદ કરતી લીલાનું સ્મરણ કરે. આ પ્રમાણે મનમાં સ્વરૂપાસક્તિ વારંવાર વિચારે ત્યારે સહેજમાં ધ્યાન હૃદયમાંથી દૂર ના થાય. ત્યારે ભાવના લીલાની સિદ્ધિ હોય. નાના પ્રકારની સામગ્રી, કુંજના ઉત્સવ વગેરેની દરરોજની ભાવના કરે. આ પ્રમાણે માનસી સેવા કરી દંડવત પ્રણામ કરેલ હોય ત્યારે પ્રભુ કૃપા કરીને હૃદયમાં બિરાજે. ત્યારે લૌકિકમાંથી મન છૂટી અલૌકિકમાં લાગે ત્યારે રોમાંચ થાય, રડે. આ પ્રમાણે પ્રેમની દશા હોય તેના ભાવનો પાર નથી. આ પ્રમાણે શ્રી ગોકુલનાથજીએ કલ્યાણ ભટ્ટ પ્રત્યે વૈષ્ણવના લક્ષણો સમજાવ્યા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, એક ખૂબ જ સુંદર પ્રસંગ છે કે જેમાં શ્રી ગોકુલેશજીના વચનો સાંભળીને શ્રી ગુસાઈજી અત્યંત પ્રસન્ન થાય છે અને પ્રેમપૂર્વક આશીર્વાદ આપે છે. એક દિવસ શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુલેશજીને બોલાવીને આજ્ઞા કરી, વલ્લભ, મને એમ લાગે છે કે આપણા પરિભ્રમણનો સમય હવે પરિપૂર્ણ થયો છે. સ્થિર વાસની અનુકૂળતા પ્રભુએ કરી છે. અડેલથી નીકળ્યા બાદ તમારા વિદ્યા અભ્યાસમાં રૂકાવટ આવી. આજ સુધી તમારો વિદ્યા અભ્યાસ અટકી ગયો છે. આપણે શ્રી મહાપ્રભુજીના વંશમાં પ્રકટ થયા છીએ તે આપણું અહોભાગ્ય છે. શ્રી મહાપ્રભુજીનું નામ અને કામ ઉજ્જવળ કરવું એ આપણું કર્તવ્ય છે. તે માટે સતત શાસ્ત્ર અભ્યાસ કરવો આવશ્યક છે. માટે તમે તમારા અન્ય ભાઈઓ સાથે ફરી વિદ્યા અભ્યાસનો પ્રારંભ કરો. અહીં મથુરામાં પંડિત શિવદત્ત ભટ્ટ મહાવિદ્વાન છે.
ગઈકાલે જ તેમની સાથે મારે સંપર્ક થયો છે. તેમણે તમારા સૌના શાસ્ત્ર અભ્યાસની જવાબદારી સ્વીકારી છે. આવતીકાલે ઉત્તમ મુહૂર્ત છે, માટે તમે એમની પાસે વિદ્યા અભ્યાસનો પ્રારંભ કરો. મને તમારા માટે ઘણી મોટી આશાઓ છે. ગોકુલનાથજી કહે, કાકાજી, જેવી આપની આજ્ઞા. બીજા દિવસે પંડિત શિવદત્ત ભટ્ટ આવ્યા. તેમણે શ્રી ગુસાઈજીના સર્વ બાળકોને આદરપૂર્વક પ્રેમથી વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું. પોતાના બીજા ભાઈઓની સાથે શ્રી ગોકુલેશજી પણ શાસ્ત્રનો અભ્યાસ કરવા તેમની પાસે બેસતા. પરંતુ પંડિતજીને લાગતું કે તેઓ અભ્યાસમાં વિશેષ રુચિ લેતા જણાતા નથી. એક દિવસ પંડિતજીએ શ્રી ગોકુલેશજીને પૂછ્યું કે વત્સ, તમે મેં શીખવેલા પાઠ ફરી તૈયાર કરો છો કે શું? તો ગોકુલનાથજી કહે, ગુરુજી, આપ જ પરીક્ષા લઈને તેનો નિર્ણય કરો. વત્સ, મારા જાણવામાં એમ આવ્યું છે કે તમે શીખવેલા પાઠ તૈયાર કરવામાં સમય આપવાને બદલે બધો સમય શ્રી ભાગવતજીનો પાઠ કરવામાં અને તેનું મનન ચિંતન કરવામાં વ્યતીત કરો છો. શું તે સાચું છે? ગોકુલનાથજી કહે છે, ગુરુજી, શ્રીમદ ભાગવતજી મને અવશ્ય પ્રિય છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે આપે શીખવેલા શાસ્ત્રો તરફ હું ઉપેક્ષા સેવું છું. વત્સ, આપના પિતૃચરણ ક્યારેક પરીક્ષા અર્થે આપને પ્રશ્ન પૂછશે ત્યારે તે માટે આપ સજ્જ હશો ને? ગોકુલનાથજી કહે, ગુરુજી, પિતૃચરણ જ્યારે પ્રશ્ન પૂછશે ત્યારે તેમને સંતોષ આપવા પ્રયત્ન કરીશ. પરંતુ આજે આપને સંતોષ આપવો જોઈએ એવું મને લાગે છે. આજ સુધી આપે જેટલો અભ્યાસ કરાવ્યો એ બધો હું અત્યારે જ આપની સમક્ષ રજૂ કરું છું. મારી ભૂલ થતી હોય તો આપ અવશ્ય સુધરાવશો. આમ કહી શ્રી ગોકુલેશજીએ ગુરુ પાસે શીખવેલા બધા પાઠ ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યા. પંડિતજી અને અન્ય વિદ્યાર્થીઓ શ્રી ગોકુલેશજીની આવી તેજસ્વી બુદ્ધિ પ્રતિભાથી ઝાંખા પડ્યા. પંડિત શિવદત્તજીએ આ પ્રસંગ શ્રી ગુસાઈજીને કહ્યું. તે સાંભળી શ્રી ગુસાઈજી અને આપના જ્યેષ્ઠ પુત્રી શ્રી શોભાજી ઘણા પ્રસન્ન થયા. શ્રી ગોકુલેશજીએ પણ શ્રી ગુસાઈજીને વિનંતી કરી, કાકાજી, આપની આજ્ઞા થવાથી જ હું પંડિતજી પાસે શાસ્ત્રનો અભ્યાસ કરવા બેસું છું. ઉપાધ્યાયજી પાસે હું એક ચિત્તે અડેલમાં વેદ ભણ્યો હતો. અન્ય શાસ્ત્રોમાં એ જ વાત જુદી જુદી રીતે બતાવવામાં આવી છે. તેથી શાસ્ત્રોના અભ્યાસમાં મને વિશેષ રુચિ થતી નથી. મેં કોઈની પાસે શ્રી ભાગવતજીનો અભ્યાસ કર્યો નથી. મને શ્રી ભાગવતજી અત્યંત પ્રિય હોવાથી યોગ્ય અધિકારી પાસે એનો અભ્યાસ કરવાની ઘણી ઈચ્છા છે. એક વખત શ્રી રઘુનાથ ભૈયાએ એમ કહેલું કે દાદાભાઈ, તમે કાકાજીને આ માટે શ્રમ કરાવો તે બરાબર નથી. હું એકાંત મળતા શ્રી કાકાજીનું સ્મરણ કરી શ્રી ભાગવત વાંચીશ. જ્યાં જ્યાં મને નહીં સમજાય ત્યાં ત્યાં તેમને પૂછી લઈશ. કાકાજી, આપની કૃપાથી અને ભગવદ ઈચ્છાથી શ્રીમદ ભાગવતજી વાંચતા ક્યાંય સંદેહ ઊભો થયો નથી. દાદાભાઈ શ્રી બાલકૃષ્ણજીને પણ મેં શ્રી ભાગવતજીનો અભ્યાસ કરાવ્યો છે. તેઓ પણ શ્રી ભાગવતજીના અવલોકનમાં અત્યંત રુચિ ધરાવે છે. અમારી આમાં કોઈ ત્રુટિ રહેતી હોય અને ભૂલ થતી હોય તો આપ આજ્ઞા કરો. શ્રી ગોકુલેશજીના આ વચનો સાંભળી શ્રી ગુસાઈજી અત્યંત પ્રસન્ન થયા અને આપે પ્રેમપૂર્વક તેમને આશીર્વાદ આપ્યા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોકુલપતિ અતિ ગુણનિધિ, તાત તણો પ્રતિબિંબરે રસના. શ્રી ગોકુલનાથજીના તાત કોણ છે? તો કહે શ્રી મહાપ્રભુજી. અહીં કહે છે કે શ્રી ગોકુલનાથજી જાણે સાક્ષાત શ્રી વલ્લભનું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી જ જાણે પોતાનું અધૂરું કાર્ય કરવા પધાર્યા હોય તેમ લાગે છે. માટે કહ્યું, તાત તણો પ્રતિબિંબરે રસના. આપનું પ્રાગટ્ય માગશર સુદ સાતમે થયું છે. જ્યારે રૂકમિણી વહુજીને
પ્રસવ પીડા ઉપડી તે સમયે કૃષ્ણદાસીએ આવીને વિનતી કરી कि बाबा यह समय पधारवे के लिए ठीक नहीं है। विनतीनी साथे प्रसव पीड़ा रोकाई गई। જ્યારે દિવસ વાર સમય નિશ્ચિત રીતે અનુકૂળ આવ્યો ત્યારે કૃષ્ણદાસીએ વિનંતી કરી કે બાવા અબ પધારો। એ જ સમયે શ્રી ગોકુલનાથજીનું પ્રાકટ્ય થયું। બોલો શ્રી ગોકુલનાથજી પ્યારે કી જય। કૃષ્ણદાસીએ કહ્યું, મેરો શ્રી ગોકુલનાથ આયો, મેરો શ્રી ગોકુલનાથ આયો। ઘરમાં નામ હતું વલ્લભ, પણ પોતાના ભક્તને જે નામ ગોકુલનાથ આપ્યું હતું તે નામથી આપ જગતભરમાં પ્રસિદ્ધ થયા। તાતતણો પ્રતિબિંબ શબ્દથી પરિચય આપીને ગોપાલદાસજીએ જણાવ્યું કે શ્રી વલ્લભે જે કાર્ય માટે પ્રાગટ્ય લીધું હતું અને એ જ કાર્ય અધૂરું હતું તે પૂર્ણ કરવા માટે આપ ભૂતલ ઉપર પધાર્યા। ગોકુલેશ પ્રભુ જો પ્રગટ્યા ન હોત તો આજે આપણે કંઠમાં તુલસી માળા ને લલાટમાં તિલક ધારણ કરી શકતા ન હોત। માત્ર ગોકુલેશ પ્રભુની કૃપાથી જ આપણે માળા તિલક ધારણ કરી શકીએ છીએ। શ્રી ગોકુલનાથજીએ આપણા ઉપર બીજી એક વિશિષ્ટ કૃપા કરી છે। શ્રી યમુનાજીના મુકુટ કાચનીના સ્વરૂપના આજે આપણે જે દર્શન કરીએ છીએ તે શ્રી મહાપ્રભુજીના કે શ્રી ગુસાઈજીના સમયમાં ન હતા। શ્રી યમુનાજીનું વર્ણન ઘણું થયું હતું પણ ચિત્રજી ન હતા। જ્યારે શ્રી ગોકુલનાથજીએ માનલીલાનું વર્ણન કરી વૈષ્ણવોને બતાવ્યું કે કેવી રીતે શ્રી યમુનાજીએ મુકુટ કાશીનો શ્રૃંગાર ધારણ કરી બંને સ્વરૂપોનું માન છોડાવ્યું ત્યારે એ પ્રસંગનું વર્ણન સાંભળતા બધા વૈષ્ણવોના મનમાં દર્શન માટે એવો તાપ જાગ્યો કે એમણે શ્રી ગોકુલનાથજીને એ સ્વરૂપના દર્શન કરાવવા વિનંતી કરી। એ વખતે શ્રી ગોકુલનાથજીએ ચિત્રકારને બોલાવ્યો। પોતે શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરતા ગયા અને ચિત્રકારે એ પ્રમાણે ચિત્ર તૈયાર કર્યું। આમ માત્ર અને માત્ર શ્રી ગોકુલનાથજીની કૃપાથી આપણે આજે શ્રી યમુનાજીના ચિત્રજીના દર્શન કરી શકીએ છીએ। શ્રી મહાપ્રભુજીના ભૂતલ ઉપરના અનેક કાર્યોમાં એક કાર્ય નિજ મહાત્મ્ય પ્રગટ કરવાનું હતું। ટીકાકારોએ નિજ મહાત્મ્યનો અર્થ કર્યો કે નિજજનોનું મહાત્મ્ય એવા ઘણા સંપ્રદાયો થયા છે કે જેમાં ભક્તોએ એમના ગુરુની કથા વાર્તા લખી હોય, પણ એકમાત્ર આપણો સંપ્રદાય એવો છે કે જેમાં શ્રી ગોકુલનાથજી આચાર્ય થયા અને એમણે 84,252 વૈષ્ણવોની વાર્તાના સ્વરૂપે લખી અને પોતાના નિજજનોનું મહાત્મ્ય પ્રકટ કર્યું। આપણને 84,252 વૈષ્ણવોની વાર્તાઓની અપ્રતિમ ભેટ જે મળી તે શ્રી ગોકુલનાથજીની કૃપાનું પરિણામ છે। એકવાર શ્રી ગોકુલનાથજી શ્રીનાથજી બાવાના શ્રૃંગાર કરતા હતા। જોયું તો નિજ મંદિરની બારીમાંથી શ્રીનાથજી ઉપર તડકો આવી રહ્યો છે। આપથી આ સહન ન થયું। મિસ્ત્રીને બોલાવી દિવાલ ચણાવી બારી બંધ કરી દીધી। શ્રીનાથજી બાવાએ બારીમાંથી દરરોજ પોતાના સખાઓને ખેલતા જોતા હતા। બારી બંધ થઈ તો સખાઓ પણ દેખાતા બંધ થયા। શ્રી ગોકુલનાથજી તો પધારી ગયા। શ્રીનાથજીએ મોહનાને કહ્યું, તું જઈને વલ્લભને કહે કે આપ પધારીને આ દિવાલ દૂર કરો। મોહના તો ભાગતો ભાગતો ગયો। શ્રી ગોકુલનાથજીને વિનંતી કરી, કૃપાનાથ શ્રીનાથજીએ આપણે માટે સંદેશો મોકલ્યો છે। મારા વલ્લભને જઈને કે અહીં પધારીને આ દિવાલ હટાવી દે। જ્યાં આ શબ્દો સાંભળ્યા કે શ્રી ગોકુલનાથજી પૂછે છે, મોહના ફરી કહેતો શ્રીનાથજીએ શું આજ્ઞા કરી છે? મોહનાએ ફરીથી કહ્યું। સાંભળતા આપની આંખમાંથી દળદળ આંસુડા પડ્યા, કારણ કે ફરી કહે છે,
ફરી કહે મોહના, મારા શ્રીજીએ શું આજ્ઞા કરી છે? મોહનાએ ફરીથી આજ્ઞા કહી સંભળાવી. શ્રી ગોકુલનાથજી તો સાંભળીને જાણે મૂર્છિત થવા લાગ્યા. મોહનાને થયું કે મારાથી શું કહેવાઈ ગયું કે આપને આવું દુઃખ થયું. મોહના, મને સાચું જ બતાવ, શ્રીનાથજી બાવાએ એમના મુખારવિંદથી મારું નામ લીધું છે? શ્રીનાથજી પોતે બોલ્યા હતા કે મારા વલ્લભને જઈને કહેજે. જ્યારે બોલ્યા ત્યારે એમ બોલ્યા કે મારા વલ્લભને કહેજે. હા કૃપાનાથ, મારા વલ્લભ એવું જ કહ્યું હતું. આટલું સાંભળતા શ્રી ગોકુલનાથજીની આંખમાંથી ધડધડ આંસુડા પડવા લાગ્યા. એ જ ઘડીએ પધારીને દિવાલ દૂર કરી. એ દિવસે આપે મોટો ઉત્સવ મનાવ્યો. શ્રીનાથજીએ મને પોતાનો કરી જાણ્યો છે. પ્રભુ જ્યારે આપણને પોતાના માને પછી એનાથી વધીને આપણને બીજું શું જોઈએ? શ્રી ગોકુલનાથજીની લીલાઓ દિવ્ય છે. અનેક ધોળપદોમાં એમની લીલાનું દર્શન ભક્તોએ કરાવ્યું છે. વારી વારી શ્રી ગોકુલનાથ તમારા લટકાને લટકે શ્રી ગોકુલ ગામ વસાવ્યું ને મોટા મંદિરનું રાજ રે. સબ સેવકને ચરણે રાખો, 14 ભુવનના નાથ રે. પીળા પીતાંબર પરવટ બધા પરવટ વાઘા ઓઢ્યા ઉપરણા સાર રે. કેસર કેરા તિલક બિરાજે, શિર પર કેસરી પાગ રે. કંઠે સોહિયા દુગદુગી ને હીરા, કંઠી અતિ સારી રે. કંઠે મોતીન કી માલા બિરાજે, કુંડલ ઝલકે કાન રે. શુદ્ધ સુવર્ણના કળા બિરાજે, પહોંચી રત્ન જડાવ રે. બાહે બાજુ બંધ બેરખા બિરાજે, એવા સર્વ શણગાર રે. મદન મોહનજી આપ બિરાજે, શ્રી બાલકૃષ્ણ લાલની જોડ રે. નવનીત પ્રિયાજી આપ બિરાજે, બળા વૈષ્ણવના ભાગ્ય રે. સાતે સ્વરૂપ શ્રી ગોકુલ બિરાજે, જાણીએ ગોલોકપુરી રે. મોટે મંદિરે શ્રી ગોકુલનાથજી બિરાજે, સામા શ્રી વલ્લભજીના રાજ રે. ગોકુલનાથજીને પાર્વતી બહુજી નિત્ય નવી આરતી પૂરે રે. લટકે શ્રી ગોકુલનાથ આરતી ઉતારે, સેવકને સુખરાશ રે. જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. શેષ ન રહે લેશ કલેશ. જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. અહીં આપણે બધા શ્રી ગોકુલનાથજીને વંદન કરીએ. બોલો શ્રી ગોકુલનાથજી પ્યારે કી જય. આપ બધા જાણતા જ હશો કે શ્રી હરિરાય મહાપ્રભુજીના ગુરુદેવ શ્રી ગોકુલનાથજી છે. ગોકુલનાથજીએ જ શ્રી હરિરાય મહાપ્રભુજીને બ્રહ્મસંબંધ આપ્યું છે. શ્રી ગોકુલનાથજીને શ્રી હરિરાય ચરણ ઉપર ખૂબ જ પ્રેમ હતો, ખૂબ જ પ્રેમ છે. શ્રી હરિરાય ચરણની બાલ્યાવસ્થાથી જ શ્રી ગોકુલેશ પ્રભુએ સંસ્કાર સિંચન કર્યા. 10 વર્ષની વયે તેમનો યજ્ઞોપવિત સંસ્કાર થયો. શ્રી ગોકુલેશ પ્રભુએ બ્રહ્મસંબંધનું દાન કર્યું. શ્રી હરિરાય ચરણને બાલ્યાવસ્થાથી ભગવદ્ વાર્તામાં ભારે આસક્તિ. આપે સદૈન્ય શ્રી ગોકુલેશ પ્રભુ પાસે બિરાજીને ભગવદ્ વાર્તાનું શ્રવણ કરે. બીજા વૈષ્ણવોની મંડળીની મધ્યમાં બિરાજીને 10 વર્ષની વયથી જ ભગવદ્ વાર્તા કરે. ભગવદ્ વાર્તામાં આપને એટલો બધો આનંદ આવે કે દેહનું અનુસંધાન રહે નહીં. પોતે ગાદીજી ઉપર બિરાજ્યા હોય તો ત્યાંથી વૈષ્ણવોની વચમાં સમાનાસન ઉપર બિરાજી જાય, ભગવદ્ વાર્તાના રસમાં લીન બની જાય. એટલે શ્રી ગોકુલનાથજીએ શ્રી હરિરાય મહાપ્રભુજીને બ્રહ્મસંબંધ કરાવ્યું અને નાનપણથી જ
સેવા સત્સંગનું સિંચન કર્યું. અને શ્રી હરિરાય ચરણને પણ શ્રી ગોકળનાથજી ઉપર ખૂબ પ્રીતિ. એક વખત આપે વિચાર કર્યો. શ્રી ગોકુલેશ પ્રભુના મુખારવિંદથી આપે શ્રવણ કર્યું છે કે માર્ગની ભૂતળ પર 450 વર્ષની સ્થિતિ છે. પછી શું વિચાર કર્યો કે શ્રી ગોકુલેશ પ્રભુ કૃપા કરે તો જ આ માર્ગની સ્થિતિ લંબાય. પરશુરામ સોની નામે એક વૈષ્ણવને શ્રી ગોકુલેશ પ્રભુએ આજ્ઞા કરી કે શ્રીનાથજી માટે સોનાની જડાવ કુલે સિદ્ધ કરો. તેમણે બહુ સુંદર કુલે સિદ્ધ કરી. તેઓ શ્રી હરિરાય ચરણને દર્શન કરાવવા માટે કુલ્હે લઈ ગયા. સુંદર કુલ્હેના દર્શન કરી શ્રી હરિરાયજીએ આજ્ઞા કરી, વૈષ્ણવ તમે માગશો એટલું દ્રવ્ય હું આપીશ. પણ આ કુલ્હે જોઈને શ્રી ગોકુલેશ પ્રભુ પ્રસન્ન થઈને જો કંઈક માગવાનું કહે તો દ્રવ્ય ન માગશો, પણ હું જે કહું તે યાદ રાખો અને તે જ માગજો. ભલે કૃપાનાથ, જેવી આપની આજ્ઞા. વૈષ્ણવ એટલું માગજો કે આ માર્ગની ભૂતળ પર સ્થિતિ બીજા 50 વર્ષ રહે. શ્રીનાથજીને શ્રી ગોકુલેશ પ્રભુએ કુલ્હેનો શ્રૃંગાર પોતાના જન્મ દિવસે માગશર સુદ સાતમે કર્યો. શ્રીનાથજી બહુ જ પ્રસન્ન થયા. શ્રી ગોકુલેશ પ્રભુએ સોની વૈષ્ણવને બોલાવીને કહ્યું, માગ માગ, તું જે માગે તે તને આપું. વૈષ્ણવ હાથ જોડીને કહે છે, કૃપાનાથ બીજું કંઈ જ નથી જોઈતું. આ માર્ગની સ્થિતિ ભૂતળ ઉપર બીજા 50 વર્ષ વધારે રહે એવી કૃપા કરો. શ્રી ગોકુલેશ પ્રભુ ચમકી ગયા કે આ વૈષ્ણવને આવું ક્યાંથી યાદ આવ્યું. આપે શ્રીનાથજીને વિનંતી કરી. શ્રીનાથજીએ કૃપા કરીને આજ્ઞા કરી. તેણે માગ્યું છે તો વરદાન આપો. શ્રી ગોકુલેશ પ્રભુના મુખારવિંદથી માર્ગની સ્થિતિ ભૂતળ ઉપર બીજા 50 વર્ષની વધી છે. તેની વધાઈ સાંભળીને શ્રી હરિરાય ચરણ બહુ જ પ્રસન્ન થયા. આમ શ્રી હરિરાય ચરણ સદાય પુષ્ટિ માર્ગની વૃદ્ધિ અને તેના વિકાસમાં તત્પર રહ્યા છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી ગોકુલનાથજીની અષ્ટોત્તર શતનામાવલી પણ રચેલી છે. તેમાં આપ કહે છે, શ્રી ગોકુલેશ મત સ્વામીન નામાની તવ તુષ્ટયે કથયે તવ દાસાનામ સર્વ કામ ફલપ્રદ. શ્રી ગોકુલેશાય નમઃ, શ્રી રૂક્મિણી નંદનાય નમઃ, શ્રી ગિરધર પ્રિયાય નમઃ, શ્રી ગોવિંદ મનોરંજનાય નમઃ, શ્રી બાલકૃષ્ણ અનુજાય નમઃ, શ્રી ગોકુલનાથાય નમઃ, શ્રી રઘુનાથ અગ્રજાય નમઃ, શ્રી યદુનાથ પ્રીતિકર્ત્રે નમઃ, શ્રી ઘનશ્યામ પોષકાય નમઃ, શ્રી પાર્વતી પ્રાણપતયે નમઃ, શ્રી વિઠ્ઠલરાય જનકાય નમઃ, શ્રી ગોવર્ધનેશ લાલિતાય નમઃ, શ્રી વ્રજપતિ લાડકર્ત્રે નમઃ, ધર્મસ્થાપકાય નમઃ, ગોકુલપતયે નમઃ, ગોવર્ધન ગમનોત્સુકાય નમઃ, ગિરિવર નમન કર્ત્રે નમઃ, અતિ પ્રસન્ન મુખારવિંદાય નમઃ, ભક્ત નયન આહ્લાદકાય નમઃ, ભક્ત મનોરથ પૂરકાય નમઃ, શ્રી ગોકુલાગતાય નમઃ, સ્વપ્રભુ નમન કર્ત્રે નમઃ, ભક્ત પ્રિયાય નમઃ, આચાર્ય નામાર્થ પ્રકટીકરણાય નમઃ, પિતામહ ચરણાસક્તયે નમઃ, પિતામહ સ્વરૂપ જ્ઞાપકાય નમઃ, પિતૃપાદ સરોજ નમ્રાય નમઃ, પિતૃદત્ત તુલસી માલા ધારકાય નમઃ, ઊર્ધ્વપુંડ્ર ધારકાય નમઃ, શણાવતી મુદ્રાંતિ વિગ્રહાય નમઃ, ભવ્ય મૂર્તયે નમઃ, આકર્ણ નેત્રાય નમઃ, કર્ણશોભિત કુંડલાય નમઃ,
श्रीहस्ते जडितकङ्कण धारकाय नमः। अंगुलीषु सुमणिजडित मुद्रिकाधारिणे नमः। श्रीकण्ठे मुक्तामालाराजिताय नमः। श्रीकृष्ण दास्यप्रियाय नमः। निजजन्मोत्सवकर्त्रे नमः। स्वजनहितमङ्गल मंगलाचरिताय नमः। व्रजमंगलाचरिताय नमः। व्रजमंगलदायकाय नमः। पूर्वोक्त सृष्टि पूजादिकर्त्रे नमः। महोदराय नमः। सकल द्विज दक्षिणा दात्रे नमः। निजजन हृदयानंदाविर्भाव कर्त्रे नमः। निराजन वारित भक्त निरीक्षकाय नमः। तांबूलदात्रे नमः। रुष्टमानसाय नमः। आचार्य सिद्धांत व्याख्यानकर्त्रे नमः। स्वमत स्थापकाय नमः। श्री भागवतार्थचरिताय नमः। पितुराज्ञया यमनाष्टक शेष व्याख्यानकर्त्रे नमः। पितृवाक् परिपालकाय नमः। शांतमूर्तये नमः। महाकारुणिकाय नमः। निजजनोपरि कृपादृष्टि कर्त्रे नमः। अत्युदाराय नमः। याचकजन मनोरथ पूरकाय नमः। श्री गोकुलनाथाय नमः। श्री गोवल्लभाय नमः। श्री गोवर्धनेश प्रियाय नमः। श्रीमद्वल्लभ कुलमंडनाय नमः। श्री गोस्वामिने नमः। वाक्सुधा वृष्टिकर्त्रे नमः। चर्वित तांबूल भक्त दात्रे नमः। सकल भूषण भूषिताय नमः। मनोहर रूपाय नमः। निजजन प्राणवल्लभाय नमः। अग्निहोत्रादि कर्म कर्त्रे नमः। त्रिवारं संध्या वंदिने नमः। कर्म मार्ग प्रवर्तकाय नमः। भक्ति मार्ग तात्पर्याय नमः। श्री ठकुरानी घाटे स्नान कर्त्रे नमः। ज्येष्ठ भ्रातुराज्ञा धारकाय नमः। निज मंदिर गताय नमः। भगवत गुणगान श्रवण कर्त्रे नमः। सारंगी वाद्य प्रियाय नमः। निरांजन वारिणे नमः। चिद्रूप मत खंडनाय नमः। माला दृढ़ स्थापकाय नमः। पृथ्वी शाग्योल्लंघनाय नमः। तत्समीपे काश्मीर गताय नमः। काश्मीर पावन कर्त्रे नमः। तदाग्नया सोरम वास निर्धार कर्त्रे नमः। पुनर्गोकुल गताय नमः। सपरिवारं वाराह क्षेत्रे गंगा समीपे गताय नमः। स्वभ्रातृ रासुर्व्यामोह श्रुत्वा गोकुलागताय नमः। श्री दामोदरादि समाधान कर्त्रे नमः। श्री दामोदर आदि समाधान कर्त्रे नमः। श्री नवनीत प्रिय मंदिर गताय नमः। साष्टांग दंडवत प्रणाम कर्त्रे नमः। श्रीमत् प्रभु चरणे तुलसीदल स्थापकाय नमः। पितामह पितृ समीपे भ्रातृ प्रादुकार स्थापकाय नमः। गूढ़ भाव प्रकटीकर्त्रे नमः। महानुभावाय नमः। पुनः सोरंपादधारिणे नमः। किंचित कालं तत्र निवास कर्त्रे नमः। सकुटुंब त्वरित गोकुलगताय नमः। श्री यमुना स्नान कर्त्रे नमः। गोदान कर्त्रे नमः। श्री यमुना रस भोग कर्त्रे नमः। आनंदपूरिताय नमः। आबाल वृद्ध तुलसीमाला तिलकधारिणे नमः। नित्यं श्री गोकुल स्थान विराजिताय नमः। पुष्टि मार्ग भाव भावनैक दक्षाय नमः। ज्ञान गूढ़ हृदयाय नमः। हसद वदन पंकजाय नमः।
મનોજ મધુરા કૃતયે નમઃ તતાજ્ઞે કપાલન તત્પરાય નમઃ. રસિકજન ઇતિ શ્રી ગોકુલાધીશ નામ્નામષ્ટોત્તરમ શતમ સર્વદા ચિંતનીયમ હિ સર્વચિંતા નિવૃત્તયે ઇતિ શ્રીમદ દાસાનુદાસ હરિદાસ વિરચિતા શ્રી ગોકુલેશ અષ્ટોત્તર શત નામાવલી અહીં વિરમે છે. ફરી એકવાર આપ સર્વે વૈષ્ણવોને શ્રી ગોકુલનાથજીના પ્રાકટ્ય ઉત્સવની અગ્રિમ મંગલ વધાય. પ્રભુ જે પ્રેરણા કરશે, ગોકુલનાથજી કૃપા કરશે, એ રીતે આપણે એમના ગ્રંથોનું, એમના સ્વરૂપનું, એમને લખેલા ગ્રંથોનું અવગાહન કરીશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોકુલનાથજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. કારણ કે વલ્લભકુલમાં બધા વલ્લભ સ્વરૂપ જ છે તે આપણે જાણીએ જ છીએ. એટલે કહે છે કે અલગ અલગ જય બોલાવવાની ન હોય. વલ્લભ પ્રભુની જય બોલાવીએ એટલે બધા વલ્લભ વંશજોની પણ જય બોલાવી કહેવાય. તાત તણો પ્રતિબિંબરે રસના એ વાત શ્રી ગોકુલેશ પ્રભુએ સિદ્ધ કરી બતાવી છે. આપણે એમના ચરિત્ર દ્વારા આ બધું સમજવાના જ છીએ. કારણ કે કાકા વલ્લભજીના વચનામૃતમાં પણ એક પ્રસંગ આવે છે ગુસાઈજીનો કે દેખો દેખો વો ઢાંકો પતુઆ જાત હૈ. તેનું પણ રસ દર્શન આપણે કરીશું. અને આજે જે મોહના ભંગીનો પ્રસંગ જોયો તે ડિટેલમાં શ્રીનાથ ચરિત્રામૃતમાંથી આપણે લેવાના છીએ. અને સાથે સાથે એક વખત ગોકુલનાથજીએ અને બીજા એક બાલકે કદાચ ગિરધરજીએ કુંભનદાસજીની પરીક્ષા કરી હતી તે પણ આપણે જોઈશું. અને અષ્ટપદીની રચના શ્રી ગુસાઈજીએ કરેલી છે તે જેને ફળી હતી એ વૈષ્ણવમાં પણ ગોકુલનાથજીનો જે પ્રસંગ છે તેનું પણ રસ દર્શન કરીશું. માટે જોડાયેલા રહેશો અને આપના પ્રિયજનોને આવા સુંદર પ્રસંગો શેર કરશો. જય શ્રી કૃષ્ણ.